આપણે જોઈ રહ્યા છીએ કે એનબીએફસી પૂરું સેક્ટર જ ફોકસમાં છે, જેને કારણે કરીને બેન્કિંગ સેક્ટરને એક સારો એક સપોર્ટ જોવા મળ્યો છે અને નો ડાઉટ માઇક્રો ફાઇનાન્સ સેક્ટર જે કંપનીઓ છે એ પણ ખૂબ જ ફોકસમાં જોવા મળી છે, જેનું મુખ્ય કારણ એ છે કે આરબીઆઈ પાસેથી જે એનબીએફસી જે રાહત મળી છે, રાહત એ છે કે આરબીઆઈ અમુક લોન માટેના રિસ્ક વેટેજ અસેટ્સ જે છે તેની જરૂરતો અહીંયા તેમને ઘટાડી છે. અગર હું સરળ ભાષામાં વાત કરું તો એ સિમ્પલ વસ્તુમાં એમ છે કે બેન્કો પાસેથી એનબીએફસી આપનારી જે લોન છે તેનું રિસ્ક વેટેજ જે છે અહીંયા ઘટાડવામાં આવ્યું છે. એટલું જ નહીં, ખાસ કરીને અગર જો વેટેજ કેટલું ઘટ્યું છે તેના પર ફોકસ કરશું તો વેટેજ જે છે 125%થી ઘટાડીને તેમને 100% કર્યું છે અને માઇક્રો ફાઇનાન્સ લોન પરનું વેટેજ જે છે તે પણ અહીંયા 25% આપણને ઘટતું જોવા મળ્યું છે. અગર એને સરળ ભાષામાં સમજાવીશ તો સિમ્પલ વસ્તુ એ છે કે બેંક દ્વારા એનબીએફસીને અપાતી જે લોન છે તેના પર અહીંયા વેટેજ જે છે તે 25% અહીંયા ઘટાડ્યું છે અને બેંકો દ્વારા જે પણ વેટેજ ઘટાડવામાં આવી રહ્યું છે અને જે નવા વેટેજ જે છે તે 1 એપ્રિલથી તે લાગુ થશે અને એટલું જ નહીં, કન્ઝ્યુમર ક્રેડિટ પર પણ તેનું રિસ્ક વેટેજ જે છે તે અહીંયા ઘટતું જોવા મળ્યું છે. પરંતુ જણાવી દઉં કે આરબીઆઈ નવેમ્બરમાં આ જ વેટેજ તેમને વધાર્યા હતા, જે હવે ફરીથી તેમને રિવર્સ કર્યા છે અને તેમને 100% અહીંયા કરી દીધા છે. પણ આ જે વેટેજ ઘટાડ્યા છે તેના પર ખાસ કરીને આઈએફએલ બ્રોકરેજ રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેમનું કહેવું છે કે બેંકના CET1 એટલે ધ કોમન ઇક્વિટી ટાયર 1 છે તેના પર 7 થી 170 બેસિસ પોઈન્ટની અહીંયા અસર જોવા મળી શકે છે, જેના કારણસર ખાસ કરીને બંધન બેંક, બેંક ઓફ બરોડા, એન્ડરસન બેંક, ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ જેવા કાઉન્ટર્સ પર એક ફાયદો થઈ શકે છે. પરંતુ ઓવરઓલ હવે આરબીઆઈના જે કટ છે તેની કેટલી અસર જોવા મળે છે, કઈ કંપનીઓ પર જોવા મળી શકે તેના પર ફોકસ કરશું તો ખાસ કરીને બંધન બેંક, ક્રેડિટ એક્સિસ ગ્રામીણ, આરબીએલ બેંક, L&T ફાઇનાન્સ, ચોલા ઇન્વેસ્ટમેન્ટ અને શ્રીનામ ફાઇનાન્સ જેવા કાઉન્ટર્સ પર આજે આપણને સારી એવી તેજી જોવા મળી શકે છે અને આવનારા સમયમાં પણ તેનું એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપણને જોવા મળી શકે છે. જે તો આજે ઘણી બધી